Hey guys, good evening. So, હું આજે શીતલ once again એવા એક વ્યક્તિને મળાવી રહી છું. મીટિંગ સીએમ ચેપ્ટર 5 આ છે અને જેમાં આજે एक એવા વ્યક્તિને મળવા જઈ રહી છું. હું कहते हैं ना कि ज़्यादा सोचने से फैसले कमज़ोर पड़ जाते हैं. કંઈક વિચાર આવ્યો છે, વ્યવસ્થિત લાગે છે, જસ્ટ ડુ ઇટ. અને આવો જ ફંડા જેમણે પોતાની લાઈફમાં અપનાવ્યો છે અને આગળ વધ્યા છે એવા જ તે ગુજરાતના ટોપ મોસ્ટ યુટ્યુબર રહી ચૂકેલા નિકુંજ વસોયાને હું તમને મળાવી રહી છું. હાય, ગુડ ઇવનિંગ. હાય, ગુડ ઇવનિંગ. સો સૌથી પહેલાં તો ઘણા બધા યંગસ્ટર્સ આપણે જોઈ રહ્યા છે અને એક જ મગજમાં વિચાર હશે કે મારે પણ મારી ખુદની યુટ્યુબ ચેનલ જોઈએ છે. તો યુટ્યુબર બનવા માટે આમ હાઈ એજ્યુકેશન, તમને એકદમ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ કે તમારી પાસે જબરું નોલેજ હોવું જોઈએ. શું હોવું જોઈએ યુટ્યુબર બનવા? ના, એવું જરૂરી નથી. હું નથી માનતો, કારણ કે મેં પ્રૂવ કરી બતાવ્યું છે. ના તો મારે સારું એજ્યુકેશન હતું, ના તો મારે સારી વ્યવસ્થા હતી ઘરે, ફાઇનાન્શિયલી કે ઇક્વિપમેન્ટ સારા હતા. પણ એક છે પેશન, ડેડિકેશન અને કોન્સન્ટ્રેશન. ઓકે, એ બહુ જરૂરી છે. યસ. તો આ જ પેશન, ડેડિકેશન અને કોન્સન્ટ્રેશન સાથે હું ખુદ ઘણું બધું જ્ઞાન લેવા પહોંચી ગઈ છું. જીસીએસ રાજકોટની એકમાત્ર આ કોવર્કિંગ, મોસ્ટ કૂલ કોવર્કિંગ સ્પેસ છે, ત્યાં પહોંચી ગયા છીએ. અને યુ વોન્ટ બિલીવ, મતલબ એજ્યુકેશનની જ્યારે વાત કરી રહ્યા હતા ને, બિકોઝ આપણે ઘણા બધા યુટ્યુબર્સને જોતા હોય ઇંગ્લિશમાં ફટાફટ બોલતા હોય, એટલે આપણને એને જોઈને જ કે આપણો કોન્ફિડન્સ ઓછો થઈ જાય કે યાર આપણને તો આવું આવડતું નથી, આપણે કેમ કરશું, કઈ રીતે વર્લ્ડમાં પહોંચશું અને ફેમસ થશું. સો એમના એજ્યુકેશનની વાત કરીએ તો તમે મતલબ એ બહુ જ સ્મોલ નાનકડું એવું ગામડું છે, ત્યાંના છે ખીજડીયાથી તમે બિલોંગ કરો છો, જામનગરનું ગામડું છે. કઈ સ્કૂલમાં ભણતા? હું ખીજડીની પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યો છું. પછી ગવર્મેન્ટની એવી સ્કૂલમાં ભણ્યો છું કે જે ગવર્મેન્ટ ક્યારેય નહીં વિચારી છે કે હવે બંધ કરી દીધું સારું એમ, એવી સ્કૂલમાં. અને જામનગર કોલેજ કર્યું મેં બીકોમ, અને પછી મેં સીએસ કરવા માટે હું રાજકોટ આવ્યો. ઓકે, સો કઈ રીતે શરૂઆત કરી તમે એમ કહો છો કે ભાઈ મારા માટે સક્સેસફુલ બનવા માટે ક્વિક એક્શન સૌથી વધારે મહત્વના છે, તો તમે કઈ રીતે ક્વિક એક્શન લીધા અને આગળ વધ્યા? હું સવારે વાંચતો હતો અને મને અચાનક જ એમ થયું કે મારે રાજકોટ જવું જોઈએ, મારે મારા ફુવાને મળવું જોઈએ, કારણ કે મારે થોડાક રૂપિયાની જરૂર હતી. એ માનસો નહીં કે એવી નાની રકમ હતી કે હસવા આવે જેવી, 10,000 રૂપિયા, કે જેનાથી મેં એવું વિચાર્યું કે હું મારો પહેલો કુકિંગ શો સ્ટાર્ટ કરીશ. 10,000 રૂપિયામાં કુકિંગ શો એને શરૂઆત કરી હતી. યસ. તો મેં એમાંથી 7,000 રૂપિયાનો કેમેરો લીધો, 1,000 રૂપિયાનું ટ્રાયપોડ લીધું, એક ડોંગર લીધું, અને 1,000 રૂપિયા ખીચામાં રાખીને મારા કુકિંગ શોની શરૂઆત કરી. એટલે એને પોતાને આંટ્રપ્રન્યોર બનવું તો પણ ખબર નહીં કઈ રીતે બને. બસ એને ક્યાંથી વિચાર આવ્યો કે યુટ્યુબ ઉપર આપણે કંઈક કરીએ ને તો આપણે વર્લ્ડમાં ફેમસ થઈ જાય. અને વર્લ્ડમાં ફેમસ થવા માટે એમને 10,000ની જરૂર હતી, જે નહોતા, એ પણ કોઈ પાસેથી એમને લીધા અને વસ્તુઓ ભેગી કરી. એન્ડ યુ એમ બિલીવ, હું તમને એમના છે 2-4 પિક્ચર્સ શરૂઆતના, કેટલા વર્ષથી તમે યુટ્યુબર છો? અત્યારે 3.5 વર્ષ. 3.5 વર્ષ. પણ એમને જે શરૂઆત કરી હતી હું તમને દેખાડું. કમ્યો સી, આ એક જ શર્ટમાં એને કેટલા બધા એના કુકિંગ શો જે છે 25 એપિસોડ કર્યા હતા. 25 એપિસોડ માગેલો છે. એ પણ કોઈ પાસેથી માગેલો શોર્ટ છે. 25 એપિસોડ્સ એને રેકોર્ડ કરેલા હતા. એના સિવાય યસ, અત્યારે તો મતલબ સી એમની પાસે ઇક્વિપમેન્ટ્સ નહોતા, એટલે એમને પોતાનું કિચન બનાવવા માટે આ જે વસ્તુ છે ને, એને પોતાનું કિચનનું ટેબલ બનાવ્યું હતું, મસ્ત રીતે કવર કરી, એના પર પોતાનું કુકિંગની વસ્તુઓ રાખી અને એ કુક કરતા અને રેકોર્ડ કરતા હતા. હે ને? ઇવન પેલું ગામડામાં તમે આમ બનાવી સી આવી રીતે એ ફર્સ્ટ શો આવી રીતે ત્યાં ચૂલ્લો બનાવી અને આવી રીતે રોટલા બનાવાય એ પણ એમને શીખવ્યું છે. અને હવે તો મતલબ જબરું કમાઈ રહ્યા છે. દોસ્ત, ખરેખર ઇન્સ્પિરેશન મળે એવા વ્યક્તિ છે આ, કે જેમની પાસે સુપર ફંડનું એજ્યુકેશન નથી, ઇંગ્લિશ સ્ટીલ એમની ચેનલ્સના ફોલોવર્સ કેટલા છે? મારે આમ મેન ચેનલમાં જોઈએ તો 96,000 જેવા થયા છે. 96,000 વ્યુઅર્સ, કમ્પેરેટિવ વ્યુઅર્સ મારે બહુ વધારે છે, જે અત્યારે 5.5 કરોડ ક્રોસ કરી જશે ટોટલ. 5.5 કરોડથી પણ વધારે વ્યુઅર્સ છે એની ચેનલ પર. કરે છે શું? તો કે એમનું જે પેશન છે કુકિંગ કરવાનું, એ કુક કરે છે અને લોકોને શીખવાડે છે કે આવી રીતે કુક કરવાનું. સો જેટલા પણ યંગસ્ટર્સ આપણે જોઈ રહ્યા છે એમને પણ તમારી જેમ કરોડોમાં વ્યુઅર્સ જોઈએ છે, ચેક મોટા જોઈએ છે, તો એમને એવી કઈ વસ્તુ કહેશો કે યુટ્યુબ ચેનલ જેમને શરૂ કરવી છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું? ખાસ કરીને મને તો એક જ અભાવ લાગે છે કે પેશન હોય છે પણ ડેડિકેશન અને કોન્સન્ટ્રેશન નથી હોતું. એ બહુ જ વીક પડે છે યંગસ્ટરમાં. એને ક્વિક મની જોઈએ છે, જે રિયલમાં પોસિબલ નથી. મેં શરૂઆત જ્યારે કરી ત્યારે મારી ઇન્કમ બહુ લો હતી. પણ મેં ક્યારે એવું નહીં વિચાર્યું કે મારી ઇન્કમ લો છે એટલે હું છોડી દઉં. હું એમાં સતત એમાં જ પડ્યો રહ્યો.
અને આજે એના થકી હું ફેમસ તો છું પણ સારું એવું કમાઈ પણ રહ્યો છું. એ સારું એવું કમાઈ રહ્યા છે. મતલબ અમે તો એને કેટલી વખત પૂછવું કેવડા છે કે હું તમને કહી દઈશ ને તો પછી તમારું ચેક ઉપર કોન્સન્ટ્રેશન જતું રહેશે, તમારું પેશન સાઈડ પર જતું રહેશે. વન ઓફ ધી બેસ્ટ થિંગ ઇઝ કે પેશન તમારું હશે અને એ વસ્તુને લઈને આગળ વધશો ને તો તમે લાંબુ ટકી શકશો. બીકોઝ તરતથી આમ ચપટી વગાડીને ચેક નહીં આવે, તમારે ઘણી મહેનત કરવી પડશે. પછી ઘણા બધા વિડીયોઝ અપલોડ કર્યા પછી એ ચેક આવશે. કઈ વસ્તુ એવી છે જે યુટ્યુબર્સ જેમને બનવું છે એમને ધ્યાનમાં રાખવાની કે એ વસ્તુ તો નહીં જ કરવાની, નહીં તો પ્રોબ્લેમ થાય? ખાસ કરીને મેં જોયું છે કે યંગસ્ટર્સને જલ્દી રૂપિયા કમાવા માટે કે જેવી રીતે બીજાના વિડીયો કોપી કરી લેવા, બીજાને મ્યુઝિક કોપી કરી લેવા, એના માટે તમારે કોપીરાઇટનું ને થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. એમ કમ્યુનિટી ગાઈડલાઇન્સ કે વ્યવસ્થિત જ વિડીયો મૂકવા જે તમારા પોતાના બનાવેલા હોય. ઘણા બધા લોકો તો એવું પણ પૂછે, હસવું આવે કે નિકુંજભાઈ મારે મૂવીની ચેનલ સ્ટાર્ટ કરવી હોય તો અરે ભાઈ એ મૂવી આપણે બાપાના થોડા છે બધા આપણે મૂકી દઈએ યુટ્યુબ પર કે મૂવીઝ તો બધે બહુ છે આપણે કેટલા રૂપિયા મળે એમ. એટલે ઘણા લોકો આવા પણ સવાલ કરે. હકીકતે એવું નથી હોતું. આજ દિવસ સુધી હું જેટલા પણ વિડીયો મૂક્યા છે એ બધા મારા ઓરિજિનલ મારા બનાવેલા છે. તો એ બહુ જ જરૂરી છે. કોપીરાઇટનું ધ્યાન રાખવું, વિડીયો તમારા પોતાના હોવા જોઈએ, આઈડિયાઝ તમારા પોતાના હોવા જોઈએ, ઇવન ઓરિજિનલ બનો, એ બહુ વસ્તુ મહત્વની છે. યસ, સો ઓરિજિનાલિટી જે છે એ સૌથી વધારે ચાલે છે માર્કેટમાં. આ ગુરુ મંત્ર છે આમનો કે કોઈનું પણ કોપી કરશો કે ક્યાંયથી નાનું એવું મ્યુઝિક પણ લઈ લેશો તો યુટ્યુબ ચેનલવાળા જે છે ને તમારા કરતાં પણ સ્માર્ટ છે. તરતથી તમારી ચેનલ જે છે બ્લોક કરી દેશે અને તમારા જેટલા પણ વ્યુઅર્સ ભેગા કરેલા છે, જેટલા પણ સબસ્ક્રાઇબર્સ ભેગા કરેલા છે બધું ધડાકે બધું ઉડી જશે. સો યસ, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને છેલ્લે જેટલા પણ વ્યુઅર્સ છે, ઇમર્જિંગ યુટ્યુબર્સ છે, એમને તમારે કંઈ કહેવું હોય તો ભાઈ આપણી જર્ની બહુ જ જબરી છે. મતલબ નાનકડા એવા ગામડાનો છોકરો જેનું એજ્યુકેશન સારું નથી, ઇંગ્લિશ સારું નથી, છતાંય તે 5 કરોડ કરતાં પણ વધારે વ્યુઅર્સ જેમને મળ્યા છે એમની પાસેથી આપણે જ્ઞાન લઈ રહ્યા છીએ. યસ, તો મારે ખાસ તો એ જ કહેવાનું કે તમારે પેશન તો બધા પાસે હોય છે. આજે જમાનો બદલી ગયો છે, બરોબર છે, પણ એને તમે બિઝનેસમાં, એન્ટરપ્રાઇઝમાં કેવી રીતે કન્વર્ટ કરો એ બહુ મહત્વનું છે. જેવી રીતે મેં શરૂઆત કરી ત્યારથી મેં ઘણા બધા સેક્રિફાઈસીસ કર્યા છે. જેવી રીતે ટીવી ન જોવી, મ્યુઝિક ન સાંભળવું, ફ્રેન્ડ સાથે બહાર ન જવું, મૂવીઝ ન જોવા, ઇવન રમવામાં ન જાઉં. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી હું સતત 6 મહિના તો સખત વર્ક કર્યું છું એના માટે. ત્યારે જઈને આજે મેં આવું એમ્પાયર ઊભું કર્યું છે કે જે દેખાયા રાખે ઇન્ડિયામાં કે આ ફૂડ ઓન ટીવી નેટવર્ક તરીકે કાંઈક ચાલે છે જે ફૂડની એક્ટિવિટીઝ કરી રહ્યા છે. અને એ લોકો તમને સામેથી બોલાવેલા હતા કોઈ ટ્રેનિંગ માટે. હા, તો એક વાર હું એડ કરી દઉં કે અત્યાર સુધી ઇન્ડિયામાં 30 જ લોકો એવા હતા કે જેને ગૂગલે ઓફિશિયલી બોલાવીને મુંબઈમાં ટ્રેનિંગ આપેલી છે. એન્ડ આઈ વોઝ વન ઓફ ધેમ. સો ઇટ વોઝ વન ઓફ ધ બિગેસ્ટ અચીવમેન્ટ સો ફાર કે યુટ્યુબ બોલાવે તમને, એ લોકો રૂપિયા પણ આપે, ઇક્વિપમેન્ટ્સ પણ આપે અને ટ્રેનિંગ પણ આપે, મુંબઈમાં 5 સ્ટારમાં સ્ટે આપે, ફ્લાઇટ્સ આપે. સો યસ, સો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એમને કહું એમ કે આગળ વધવા માટે, ટકી રહેવા માટે, બીકોઝ તમે જોતા રહો રોજે રોજ કેટલા બધા યુટ્યુબર્સ છે નવા આવી રહ્યા છે, નવા કોન્ટેન્ટ સાથે, નવા આઈડિયા સાથે. સો ટકી રહેવા માટે પેશન, ડેડિકેશન અને કોન્સન્ટ્રેશન. યસ, પછી તમારા બેંક બેલેન્સ વધતા જશે. શીતલ સાથે તમે મીટિંગ CM જોઈ રહ્યા છો અને આવી જ એક અદ્ભુત વ્યક્તિને હું નેક્સ્ટ વીક પણ તમને મળાવીશ. ટિલ ધેન, સી યા.